બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો અત્યારે હાલ રાજકોટ શહેરની અંદર ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, પણ એમનું આ સત્ય કોઈ નથી જાણતું. શું ખરેખર તે જે પરચી લખીને આપે છે એ પરચી ક્યાંથી આવે છે? ઘણા બધા લોકો એવું કહે છે કે જે પરચી લખીને આપે એ એમના જ માણસો હોય છે અને એ કોઈ ચમત્કાર નથી કરતા, પણ લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ખરેખર એ બાબા નથી. બાબાના નામ ઉપર એક કલંક છે. ઢોંગી છે, પાખંડી છે અને ધુતારો છે, ધુતારો. મિત્રો, આજનો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કેમ થઈ રહ્યો છે? શું ખરેખર બાગેશ્વર ધામના બાબા ખરેખર ચમત્કાર કરે છે કે પછી આ બધું માત્ર લોકોની આસ્થા અને વિશ્વાસ છે? આજે આપણે જાણીશું ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની એવી વાતો જે હાલમાં સમગ્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તો વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જેનો જવાબ દરેક વ્યક્તિ અલગ અલગ આપે છે. નમસ્કાર મિત્રો, તમે સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી એક નામ તો જરૂર સાંભળ્યું હશે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી. કોઈ તેમને ચમત્કારી બાબા કહે છે, તો કોઈ હિન્દુ ધર્મનો યુવા અવાજ કહે છે, તો કોઈ તેમને અંધશ્રદ્ધા ફેલાવનાર વ્યક્તિ પણ કહે છે. હાલ ગુજરાતના રાજકોટ શહેરમાં તેમના કાર્યક્રમને લઈને ભારે ચર્ચા ચાલી રહી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેમના સમર્થનમાં વિડીયો બનાવી રહ્યા હતા, તો કેટલાક લોકો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. પરંતુ આખરે આ ધીરેન્દ્ર શાસ્ત્રી કોણ છે અને કેમ તે દેશભરમાં એટલી ચર્ચામાં રહે છે? ચલો જાણીએ આજના આ વિડીયોમાં. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના નાના એવા ગડા ગામમાં થયો હતો. તેઓ એક સામાન્ય બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત નહોતી એવું કહેવામાં આવે છે. બાળપણમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રીના દાદા ભગવાનદાસ ગર્ગ પણ કથાવાચક અને ધાર્મિક વ્યક્તિ હતા. બાળપણથી જ ધીરેન્દ્ર શાસ્ત્રીને ધાર્મિક વાતાવરણ મળ્યું. ધીમે ધીમે તેઓ હનુમાનજીની ભક્તિ તરફ આકર્ષાયા અને પછી બાગેશ્વર ધામ સાથે જોડાયા. મિત્રો, બાગેશ્વર ધામ મધ્યપ્રદેશમાં આવેલું છે. એક ધાર્મિક સ્થળ છે જ્યાં લાખો લોકો દર વર્ષે દર્શન કરવા આવે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અહીં દરબાર લગાવે છે. એવું માનવામાં આવે છે કે તે લોકોના મનની વાત જાણી લે છે. ઘણા લોકો કહે છે કે બાબા કાગળ પર વ્યક્તિનું નામ, સમસ્યા અને તેનો ઉકેલ લખી આપે છે. આ જ કારણ છે કે છેલ્લા થોડા વર્ષોમાં તેઓ ખૂબ જ ઝડપથી પ્રસિદ્ધ થયા છે. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તેમના લાખો ફોલોવર્સ છે. તેમની કથા વિડીયો કરોડો લોકો સુધી પહોંચે છે. પરંતુ મિત્રો, જ્યાં પ્રસિદ્ધિ હોય ત્યાં વિવાદ પણ જરૂર હોય છે. કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને ભગવાનનો આશીર્વાદ મળેલો માણસ માને છે, તો કેટલાક લોકો કહે છે કે બાબાના આશીર્વાદથી તેમની મુશ્કેલીઓ દૂર થઈ ગઈ. પરંતુ બીજી તરફ કેટલાક લોકો આ બધાને અંધશ્રદ્ધા કહે છે. તેમનો પ્રશ્ન ઉઠાવે છે કે શું કોઈ વ્યક્તિ ખરેખર લોકોના મનની વાત જાણી શકે? ઘણા વખત ટીવી ડિબેટમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને ગરમા ગરમ ચર્ચા થઈ ચૂકી છે. કેટલાક સંગઠનોએ તેમનો પડકાર પણ આપ્યો હતો કે જો તેઓ ચમત્કાર સાબિત કરે તો ઇનામ આપવામાં પણ આવશે. પરંતુ બાબાના સમર્થકો કહે છે આ ચમત્કાર નહીં, પણ ભગવાન બાગેશ્વર બાલાજીના આશીર્વાદ છે. હવે વાત કરીએ કે રાજકોટની. તાજેતરમાં રાજકોટમાં તેમના કાર્યક્રમ અને આગમનને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક લોકો કહે છે કે આવા કાર્યક્રમોમાંથી અંધશ્રદ્ધા વધે છે, જ્યારે બીજી તરફ હજારો લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં ઊભા છે અને કહે છે કે તેઓ હિન્દુ ધર્મ માટે કામ કરે છે. મિત્રો, આજના સમયમાં સોશિયલ મીડિયા એટલું શક્તિશાળી બની ગયું છે કે કોઈ પણ વ્યક્તિ થોડા સમયમાં દેશભરમાં ચર્ચાનો વિષય બની જાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આજે એવું જ એક નામ છે જેને લોકો ખૂબ જ પ્રેમ પણ કરે છે અને ખૂબ ટ્રોલ પણ કરે છે. પરંતુ એક વાત ચોક્કસ છે, આજે દેશનો મોટો યુવા વર્ગ પણ તેમના વિડીયો જુએ છે, તેમની કથા સાંભળે છે અને તેમની વાતોને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. હવે સવાલ એ છે કે શું ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય શક્તિ ધરાવે છે? શું તેઓ માત્ર એક કથાવાચક છે કે લોકોનો વિશ્વાસ જ તેમની મોટી તાકાત છે?
તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવતા જજો. હવે તમને શું લાગે છે કે શું ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાના શરીરમાં કોઈ ચમત્કાર છે કે આ લોકોને અંધશ્રદ્ધાની અંદર ફેલાવે છે? ઘણા બધા લોકોનું માનવું એવું છે કે આ એક મોટો બાબાનો ચમત્કાર છે, તો કેટલાક લોકો એવું કહે છે કે આવું કંઈ હોતું નથી, આ બધી અંધશ્રદ્ધા છે. કારણ કે બાબા એ બીજા કોઈના મગજના વિચારો પરચીમાં લખતા હોય છે અને એ પરચી જે લખી હોય એ ક્યાંક ને ક્યાંક સાચી પણ પડતી હોય છે. એક દાખલો ભાઈ રાજકોટ શહેરનો પણ છે. આજથી 3 વર્ષ પહેલા જ્યારે બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ શહેરની અંદર આવ્યા હતા ત્યારે આપણા કોઈ ગુજરાતી મહિલાને એક પરચી લખીને આપી હતી અને પરચીમાં એવું લખ્યું હતું કે ઘરની અંદર કેન્સરથી લોકો પીડિત છે અને બાળકોના જે સપના છે એ સપના ક્યાંક ને ક્યાંક પૂરા થવાના છે અને ઘરની અંદર સુખ શાંતિ આવવાની છે. અને આ પરચી અત્યારે હાલના સમયની અંદર આ મહિલા રાજકોટ શહેરની અંદર ફરીથી લઈને આવ્યા છે અને જે બાબાએ 3 વર્ષ પહેલા લખીને આપ્યું હતું એ બધું સાચું પણ પડ્યું છે. ઘરની અંદરથી કેન્સરની બીમારી ખતમ થઈ ગઈ અને બાળકોના જે સપના હતા એ પણ પૂર્ણ થયા. આવી કંઈક વાતો છે, આવા કંઈક ચમત્કાર છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો.